આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી થયા, આપ્યા સુખ અપાર ભક્તજનને, દિલ્હે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા, જેણે કરુણા કરી. વંદુ મંગલ મૂર્તિ ઉરધરી, સર્વોપરી શ્રી હરિ. સર્વોપરી શ્રી હરિ. ઓ સર્વાવતારિણે શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. દરેક ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. શું કથા ચાલે છે કયો તા? શું હતી કથા? શું હતી? વિશ્રામ કેટલામો થયો તો? 11 ને બરોબર. સ્વામિનારાયણ હરે. વર્ણિ કહે નૃપ સાંભળો, કહું શ્રી હરિ કૃષ્ણ ચરિત્ર. સાંભળતા સુખ ઉપજે, અને તન મન થાય પવિત્ર. કહી 5 વર્ષની વ્યવસ્થા, અને ઉતારી કુમાર અવસ્થા. 6 વર્ષનો આરંભ થાય, વય પ્રૌગંડ તે કહેવાય. અવસ્થાની વ્યવસ્થા. જો અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, ભગવાન શ્રી હરિકૃષ્ણ ઘનશ્યામ મહારાજના ચરિત્ર સાંભળો, મહાસુખદાયી છે. ઘનશ્યામ મહારાજને 5 વર્ષ પૂર્ણ થયા. 5 વર્ષ સુધી કુમાર કહેવાય, કુમાર. 6 વર્ષમાં પ્રવેશ કરે એટલે એની પ્રૌગંડ અવસ્થા શરૂ થઈ. ઘનશ્યામ મહારાજને 5 વર્ષ પૂર્ણ થયા. 6 વર્ષનો પ્રારંભ થયેલો છે કે ત્યાં ઘનશ્યામ પ્રૌગંડ અવસ્થાને પામ્યા છે. તે સમયમાં ભક્તિ માતાએ 3જા પુત્રને જન્મ આપ્યો છે, જેનું નામ છે ઈચ્છારામજી. પ્રદ્યુમ્ન જેવા એના ગુણ છે, અતિ સમર્થ છે, એવા શ્રીહરિના છોટા ભાઈ ઈચ્છારામ. હવે ભગવાનના ચરિત્ર કહું છું, સાંભળો. બહુ મજાની વાતો છે. ઘનશ્યામ મહારાજ તોફાન કાંઈ કરતા નહીં. કથા સાંભળો તો કામ આવે. કોઈ જાતની ફરિયાદ નહીં ઘનશ્યામ મહારાજની,
કોઈ દિવસ નહીં. દેવ મંદિરે જ્યાં જ્યાં દર્શને જાય, નિયમ બધા દર્શને જતા હો. 360 મંદિર અયોધ્યામાં દરરોજ ઘનશ્યામ મહારાજ પહોંચી જાય દર્શન કરવા માટે. જ્યાં જ્યાં જાય ત્યાંના લોકોને આનંદ બહુ થાય ઘનશ્યામ મહારાજના દર્શન કરવાના. પૂજારી હોય તો ભલે, મંદિરના મહંત હોય તો ભલે, કથાકાર હોય તો ભલે, ઘનશ્યામ મહારાજ જોઈને બહુ રાજી થાય. સરસ મજાના ફૂલના હાર હોય પ્રસાદીના, ઘનશ્યામ મહારાજને પહેરાવે પૂજારી. પ્રસાદ હોય ઘનશ્યામ મહારાજને આપે. ઘનશ્યામ મહારાજની સામે જોઈને બેઠા, જાણે નિરખીએ આવા ને આવા ઘનશ્યામ મહારાજ જાણે જોતા જ રહીએ. બજારમાં, અયોધ્યાની બજારમાં ઘનશ્યામ મહારાજ જતા હોય મિત્રોની સાથે, બજારમાં સાઈડમાં માણસો થોક બંધ ઉભા રહી જાય જોવા માટે, ગરદી કરી નાખે. ઘનશ્યામ મહારાજ દોડતા જાય તો ધીમા પડી જાય. ઘણી વાર જોવા જડે ઘનશ્યામ મહારાજનું મુખ વધુ જોવા જડે. ચકોર પક્ષી જેમ ચંદ્રને જોઈ જ રહે છે. જંગલમાં એક પક્ષી થાય છે, ચંદ્ર ઉગે આમ આની સામે જોતા 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 આમ જોયા જ કરે. આખી રાત હો આમ કરતા કરતા ઊંધું ઉઠલી પડે. એટલું એને ચંદ્રમાં, ચંદ્રને ચકોરીના પ્રીતડીના જેવું કીર્તન આવે છે. હે ચાલે ઉતાવળા ઘનશ્યામ, જાણે કરવા ઘણા હોય કામ. વળી કોઈ કવિ કહે એમાં, ચિત્ત ચોર ઉભો રહે કેમાં. ઘનશ્યામ મહારાજને ચોર કીધા. કોણ કીધા? કવિ. ઘનશ્યામ મહારાજ ચોર છે, પણ કેવા ચોર છે? દરેક લોકોના ચિત્તને ચોરે છે. ચિત્ત ચોર કોઈ દી ઉભો ન રહે, દોડતો જ જાય. વળી ઘનશ્યામ જ્યાં જ્યાં બેસે, અમુક અમુક ઠેકાણા બેસવાના હતા હો, સરસ મજાના ઓટા, કોઈક મંદિર, ત્યાં જઈને બેસે. ત્યાં પણ લોકોના ટોળે ટોળે ભેળા થઈ જાય. કોઈક ચોરામાં, કોઈક ચૌટામાં ઘનશ્યામ મહારાજ બેસતા. દુકાનના વેપારીઓ બધા ધંધા કરતા હોય, પણ ઘનશ્યામ મહારાજ વટાય એટલે ફટાફટ દુકાનોથી બહાર નીકળી જાય. ઘનશ્યામ મહારાજની જોવાની મજા બહુ આવે, બધાને બહુ મજા આવે, જાણે જોયા જ કરી એની સામે. રહે ત્રાજવા હાથમાં ઝાલી, ચાલતા જન નવ શકે ચાલી. ભૂલે ધારણ તે તોડનારા, ઘાટ ઘડવો ભૂલે ઘડનારા. વેપારીના હાથમાં ત્રાજો હોય જોખવાનું તો આમને રહી જાય. ઘનશ્યામ મહારાજ જોયા કરે, નીચે રાખવાની ખબર ન પડે, ભૂલી જાય. એવી લૌકિક વાતો છે. પછી ઓલા તમે કપાસ જોખે ને જોયા તમે? એક ધાણ થઈને બીજી ધાણ ને ત્રીજી ધાણ, એ જોખતાનું ઘનશ્યામ મહારાજ વટાની સામે જોવા મને ઉલબુત ભૂલી જાય. ઘનશ્યામ મહારાજ સામે જોઈ રાખે હો. નામું લખનારા નામું ભૂલી જાય. કોણ માલ લઈ ગયો નામ લખતા ભૂલી જાય. એવું ચિત્ત ઘનશ્યામમાં ચોરાતું જાય. પનઘટ પર અઘહારી. પનઘટ એટલે પાણીના ઘડવા, પાણી ભરવા જતી પનિહારીઓ કહેવાતી. ગામની બારે કૂવો હોય ત્યાં એ બધા પનિહારીઓ એટલે બૈરાઓ પાણી ભરવા જાય, એને પનઘટ કહેવાય. પાણી ભરવાના ઘડા ત્યાં ભેગા થાય. દેખી ભાન ભૂલે પણિયારી. પાણી ભરવા પણિયારી બે ઘડા લઈ ગયો. ઘનશ્યામ મહારાજ ત્યાંથી વટાણા, એની સામે જુએ, એક ઘડો લઈને હાલી આવે. ઘડો ભૂલી ગયો, એ રહીએ કુએ. ઘરે આવીને એની હાવ કે બે ઘડા લઈ ગઈ, એક કાં લઈ આવી, બીજો ક્યાંય ગયો? ઓ, એ તો ભૂલાઈ ગયો. લ્યો, ઘનશ્યામ મહારાજ ની સામે જુએ, સંસાર બધો ભૂલાઈ જાય છે. કહે એક બીજીને આ ભાડો,
કેવો દિશે છે કુંવર રૂપાળો. એ બધી એકબીજાની બૈરાઓ વાતો કરે. ઘનશ્યામને સામે જુઓ તો ખરી ઊંઘે. કેવો રૂપાળો, કેવો સરસ. જાય સરજુ તટે ઘનશ્યામ, મળે પંડિત જોવા તે ઠામ. કરે કલ્પના કોટી પ્રકાર, કહે વિષ્ણુ તણો અવતાર. સાંજનો સમય થાય ને હવારે તો નાવા જતા, પણ સંધ્યા ટાણે ઘનશ્યામ મહારાજ સરજુ નદીએ જતા. ત્યાં બ્રાહ્મણો બધા સરસ મજાના લાઈનબંધ બેસી અને સંધ્યા વંદન વિધિ કરતા હોય, એના દર્શન કરવા જતા ઘનશ્યામ મહારાજ. તો એ બ્રાહ્મણો ઘનશ્યામ મહારાજને એ વિદ્વાનો પંડિતો બધા જોઈ જ રહ્યો અને મનમાં વિચાર કરતા હતા કે આ કોઈક વિષ્ણુનો અવતાર છે, નહીતર બધા માણસોને એ ગમે નહીં. કયો ઘનશ્યામની સામે જોવાની મજા બહુ આવે. કયો કોઈ કે ધર્મનો અવતાર છે, કોઈ કે કૈલાસપતિ આવ્યા, કે કોઈ કે સાક્ષાત જ્ઞાન વૈરાગ્ય મૂર્તિમાન તો નથી આવ્યા ને. આ કોઈ કે સ્વયં તપ મૂર્તિમંત થઈને આવ્યા છે, કડી ન શકે કોઈ. આણે ઘેલા કર્યા પૂરવાસી. ઘનશ્યામે તો આખી અયોધ્યા નગરીને ઘેલી કરી છે. બધા લોકો ગાંડા થઈ ગયા આની પાછળ, ભાન ભૂલી જાય બધા. ચમક હોય ખબર, ચમક કેવું લોઢું ચોટે માં જોયું ને, ચોટીયા તાણું પડે ઉખડું હતો એમ આખી અયોધ્યા નગરી ઘનશ્યામ મહારાજમાં ચોટે. આમ બધા ચિત્ત એવા ચોટે, ગમે તે હોય, વિદ્વાન હો તો ભલે, ભણનારા હો તો ભલે, ને ઘરનો ધંધો ભૂલી જાય માણસો. હે વિદ્યા ભણવી ભૂલ્યા ભણનારા, વસ્ત્ર વણવા ભૂલ્યા વણનારા, સોની ઘડવા ભૂલ્યા ભલા ઘાટ, એ જ વાત ચાલી હાટો હાટ. આવ્યું જો, સ્કૂલમાં છોકરા ભણતા હોય તો ભણવાનું ભૂલી જાય. સોની લોકો દુકાનમાં હોનાના ઘાટ ઘડતા હોય તો હોનાના ઘાટ ઘડવા ભૂલી જાય. બધા એની જ વાતો કરે ઘનશ્યામ મહારાજની. જ્યાં જુઓ ત્યાં વાતો કરવાની પણ મજા આવે. અરે ધર્મદેવના ઘરના આંગણામાં લોકો ભેગા થઈ જાય. ઘનશ્યામ મહારાજ આવશે દર્શન કરીને, આપણે એને જોશું, મજા આવશે, દર્શન કરશું. કે ભીડ થઈ જાય, ભીડ શ્રીહરિનું મુખ જોવા માટે. કેટલાક તો ઘરમાં ઘૂસી આવ્યો, ઘરમાં આવીને શું કરે, એમને તો અવાય નહીં. હાવ આવીને દીવો મને હકોલવા. કા ભક્તિ માતા પૂછે શું કરવા આવી છે? તો માં દીવો કરવા આવી છે. લ્યો હજી વાર એક હજી સંધ્યા ટાણું નથી થયું. કે એ તો આપણે અખંડ દીવો રાખ્યો છે ઘનશ્યામ મહારાજની આગળ. ઘીનો દીવો અખંડ બરે. એક મહિનામાં લગભગ 3 થી 4 કિલો ઘી જોઈએ આપણા દીવાને. જો અખંડ બરે છે. નહીતર માણસો શું કરે, હાજે દીવો કરે પછી ઉલાવી નાખે ને રાતનો, સવારે થોડીક વાર કરે, ઉલાવી નાખે. રીત હોય એવી. ભક્તિ માતા કે હજી દીવો કરવાનું ટાણું નથી થયું ને અટાણામાં, પણ બાના ઘનશ્યામ મહારાજને જોવા માટે આવે. કોઈ કે માં ગાય દો આવી છું. આવે ઘનશ્યામ મહારાજ દર્શન કરવા, પણ પાછી ગાય દોઈ દે. હો હા, ઘનશ્યામ મહારાજ દર્શન થઈ જાય ને ખુશ થઈ જાય. ઘરનું કામ કરી દે, કોઈ ઘરનું આંગણું વારી દે, ચોક સાફ કરી દે. ભક્તિ માતાને ઘરના કામ ન કરવા પડે. ઘનશ્યામ મહારાજને જોવાને બાને બધા બૈરાઓ ને એ બધા આવે ઘરમાં, ઘરના કામ સાફ સુફ બધા કરી જાય. વાસણ પડ્યા હોય રસોઈના, વાસણ ધોઈ નાખે. લ્યો મજા આવે ઘનશ્યામ મહારાજની સેવા કરવાની. હરિ રૂપમાં રહે ગુલતાન, નવ ભાવે ભોજન ને પાના. જમવાનું નતું ભાવતું. લ્યો એવા ઘનશ્યામ મહારાજ સરસ લાગતા. હો દેવતાઓ આકાશમાં જોઈને કે અયોધ્યાવાસી માણસો ભાગશાળી તો છે. હો પ્રત્યક્ષ ભગવાનના દર્શન કરે છે.
સેવા કરે છે એના ઘરમાં જઈને એના પુણ્યનો કોઈ પાર નથી કે હો. વર્ણિક કહે વસુધાપતિ સુણો અદ્ભુત લીલા એક, રામ પ્રતાપજી ભાઈને દેખાડ્યા રૂપ અનેક. હવે એક નવી લીલા છે, મજા આવે એવી, સાંભળો કે હો. રામ પ્રતાપભાઈ ને ઘનશ્યામ મહારાજ અનંત રૂપે દેખાણા છે, એવું એક અદ્ભુત ચરિત્ર છે. એક દિવસ સંધ્યા સમય હરિ દર્શન કરવા કાજ, ગયા પછી ઘણી વાર થઈ ઘેર આવ્યા નહીં મહારાજ. હાજ નીકળી જતા, રાત્રે મોડું થઈ ગયું, અંધારું થઈ ગયું, હજી ઘનશ્યામ મહારાજ ઘરે આવ્યા નથી. એટલે ભક્તિ માતા તો રહી ન હકી ઘનશ્યામ મહારાજ વિના. શું થયું હશે? કોઈ અસુરો મળ્યા હશે, હેરાન કરશે. રામ પ્રતાપ ને કીધું, રામ પ્રતાપ તમે જલ્દી જાઓ, ગમે ત્યાંથી ઘનશ્યામ મહારાજ ને શોધી આવો. અંધારું થઈ ગયું, હજી આવ્યા નથી કે. અને અસુરોનો ઉપદ્રવ ઘણો હતો, અસુરોનો ત્રાસ ઘણો હતો. મણી વિના જે મણીધર હાપ ના રહી શકે, પાણી વિના માછલું જીવી શકે નહીં, એમ માં કે મારે ઘનશ્યામ હૈયાનો હાર છે, એના વિના મારે કેમ જીવવું કે. હા જાઓ જલ્દી, રામ પ્રતાપજીને કે ઘનશ્યામ મહારાજને લઈ આવો ગમે તેમ કરીને. અને રામ પ્રતાપજી નીકળ્યા. હો વિચાર થયો ક્યાં ગયા હશે, પણ વધુ પ્રિય સ્થાન હનુમાન ગઢી ઘનશ્યામ મહારાજ ને. આખા પરિવારને, જો કે કુળદેવ છે હનુમાનજી. સ્વામિનારાયણ ભગવાનના હનુમાનજી કુળદેવ છે. સંપ્રદાયના કુળદેવ હનુમાનજી છે. સ્વામિનારાયણનો સંપ્રદાય થાય, સ્વામિનારાયણનો સત્સંગી થાય એટલે હનુમાનજી એના કુળદેવ થઈ જ જાય ઓટોમેટિક. અને કુળદેવી એની મહાલક્ષ્મી. હા, એટલે સીધા હનુમાન ગઢીએ ગયા છે. ઘણા બધા પગથિયા છે. હનુમાન ગઢીનું મંદિર આમ ઊંચું છે, આમ પગથિયે ચડતા ચડતા લગભગ 100 ખણ પગથિયે ચડો ને તો અહીં મંદિર આવે. એટલા હનુમાન જેમ ડુંગરો છે ત્યાં ઉપર જઈને બેઠા છે. એના ઉપર વળી કેટલું ઊંચું શિખર છે પાછું. હનુમાન ગઢી બહુ પ્રતાપી હનુમાનજી. આજે પણ ત્યાં ગયા, આમ હનુમાનજી છે, સામે જ જેનો સભા મંડપ છે, ત્યાં રામાયણની કથા ચાલતી હતી. અને ઘનશ્યામ મહારાજ વચ્ચો મુખ્ય શ્રોતા થઈને વક્તાની સામે જ સૌથી આગળ પાછા. કારણ કે ઘનશ્યામ મહારાજને જ્યાં બેહવું તો બેવા મળે. અરે કથા કરતા હોય એની જો ગાદીમાં બેહવા જાય તો ગાદીમાં બેહવાનું કે, પણ ઘનશ્યામ મહારાજ બેહતાની સામે બેહતા. અને એવા ચુસ્ત કાને કથા સાંભળે ને, આડું ઓરું ક્યાંય ન જુએ ક્યાંય. એટલે કથા કરતા હોય ને એને મજા બહુ આવે ઘનશ્યામ મહારાજને સામે કથા કરવાની. રામ પ્રતાપભાઈ ત્યાં પોગી ગયા. ઘનશ્યામ ને કે ક્યારના તમે અહીંયા આવ્યા છો, માં વાડ જોવે છે, અંધારું થઈ ગયું, હાલો જલ્દી ઘરે હાલો. કે ક્યારના આવ્યા છો? લોકોને પૂછ્યું ઘનશ્યામ ક્યારે આવ્યા છે? તો કીધું હાજે 6 વાગે આવી ગયા છે, આરતી થઈ ત્યારે. આરતીમાં હજા હતા. એ પછી નિયમ બોલાય, એવું બોલાય, બધામાં હાજર જ છે. ત્યાર તું ના હાલો ઘનશ્યામ ઘરે, માં વાટ જોવે છે. ઘનશ્યામ મહારાજ કે મોટા ભાઈ કથા ચાલે છે, વચ્ચે ઉઠાય નહીં. તમારા આમે નિયમ છે, કેટલા આજુબાજુના મંદિરોમાં દર્શન કરવા, તમે જાઓ દર્શન કરી આવો, તો અહીંયાથી કથા પૂરી થઈ જાય પછી આપણે ઘરે હાલશું. જાઓ. રામ પ્રતાપજીને એમ થયું કે વાત સાચી કે આજુબાજુના બધા મંદિરે દર્શન કરી આવું. મોટા મોટા મંદિરો હોય બાજુબાજુમાં. જન્મસ્થાનની બાજુમાં એક સરસ મજાનું રત્ન સિંહાસન નામનું મંદિર છે. ત્યાં ગયા રામ પ્રતાપજી દર્શન કરવા માટે. તો ત્યાં શ્રીમદ ભાગવતની સરસ કથા વંચાતી હતી. અલગ અલગ કથા વાંચે બધા મંદિરોમાં. ત્યાં પણ ઘનશ્યામ મહારાજ બેઠા છે સામે, કથા સાંભળે છે.
સ્થિર થઈને. રામ પ્રતાપજી બોલ્યા નહીં. પૂજારીને પૂછ્યું કે ઘનશ્યામ ક્યારે આવ્યા? તો 5-6 વાગે આવી ગયા. ગયેલો આરતી તો બધી અટાણી થતી હોય ને, છતાં આરતીમાં આવી જાય સંધ્યા સમય. રામ પ્રતાપને આશ્ચર્ય થયું. ત્યાં હનુમાન ગઢીએ કથા સાંભળતા હતા, અહીંયા કથા સાંભળે છે. મને સપનું છે કે શું છે? કે સપનું તો નથી. ત્યાં ઘનશ્યામ મહારાજ ને કીધું હાલો ઘરે, માં વાટ જુએ છે. ઘનશ્યામ મહારાજ કે મોટા ભાઈ બીજે ધકડે દર્શન કરી આવો ને પછી હાલ શું. કે લ્યો પછી ત્યાંથી કોપ ભુવનમાં ગયા. કોપ ભુવન નામનું અત્યારે એક સરસ મજાનું મંદિર છે. કોપ ભુવન, જ્યાં કઈ કઈ શું કહેવાય, કોપ ભુવનમાં પ્રવેશ કર્યો હતો. રામાયણની કથા છે બધી. રામ પ્રતાપજી ત્યાં ગયા તો ઘનશ્યામ મહારાજ એક પગે ઉભા રહી, હાથમાં માળા લઈ આમ હાથ ઊંચા કરીને મંત્ર જપે છે. ભગવાનની સામે ઉભા. બોલો, 6 વર્ષની ઉંમર, 6ઠું વર્ષની શરૂઆત થઈ છે. એક પગે ઉભા રહી ઘનશ્યામ ભગવાનની સામે જોઈ અને માળા મંત્ર જાપ કરતા હતા. ત્યાં મહંતજીને પૂછ્યું ઘનશ્યામ ક્યારે આવ્યા? સંધ્યા સમય આવી ગયા છે. એટલે ક્યારના આવી ગયા છે એમ? હવે રામ પ્રતાપને મનમાં કઈક થયું કે મારું આ સમજણ નથી પડતી કઈક. પછી ત્યાંથી આગળ હાલ્યા. બીજા મંદિરે ગયા તો ત્યાં વળી કથા સાંભળતા હોય. ત્યાં પૂછે પૂજારીને ક્યારે આવ્યા? તો હાજે છેટ આવી ગયા. એમ તો 20 મંદિરે ફર્યા. કેટલા? રામ પ્રતાપજી 20 મંદિરે ફર્યા. જ્યાં જ્યાં જાય તો ઘનશ્યામ મહારાજ ક્યાંક માળા ફરતા હોય, ક્યાંક પ્રદક્ષિણા કરતા હોય, ક્યાંક કથા સાંભળતા હોય. રામ પ્રતાપે જાણ્યું કે થઈ તો ભારી, સમજા ને, આશ્ચર્ય થઈ ગયું. મનમાં ચિંતવી ન શકાય રામ પ્રતાપજીને, એવું બધું મનમાં થયું. પછી વિચાર કર્યો કે હવે હનુમાન ગઢીએ જાઉં, ત્યાં શું છે કે લ્યો ત્યાં છે કે નહીં. પછી વિચાર કરતા કરતા રામ પ્રતાપજી શું વિચાર કરતા કરતા ગયા? અક્રૂરજીએ યમુનાના ધરામાં ડૂબકી મારી તો ત્યાં કૃષ્ણ દેખાણા હતા. મને આજે એવું કંઈક દેખાડ્યું. એકવાર નારદજી દ્વારિકામાં ગયા હતા શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે. શ્રી કૃષ્ણ ભગવાનની 16,101 પત્નીઓ, અલગ અલગ બધા ઘર. નારદજી એક ઘરમાં જાય તો કૃષ્ણ ત્યાં કને પોતાના છોકરાને મારા સંસ્કાર દેતા હોય. લ્યો, ક્યાંક જાય તો ગાયોને દાન કરતા હોય, ક્યાંક જાય તો ગરીબને દાન કરતા હોય. કાંઈક નું કાંઈક તો ચાલુ જ હોય. નારદ હટી પડ્યા જોઈ જોઈને. જ્યાં જાય તો કૃષ્ણ, બધા ઘરો ઘર કૃષ્ણ. મોટા ભાઈ કે મને આજે એવી કરુણા કરી અને ભગવાને અનંત રૂપ બતાવ્યા છે કે એમ કરતા કરતા વિચાર કરતા આવ્યા હનુમાન ગઢીએ. ત્યાં કથાનો અધ્યાય પૂરો થયો. ઘનશ્યામ કે ભાઈ હાલો હવે ઘરે જઈએ, કથા પૂરી થઈ ગઈ, પ્રસાદ વેચાઈ ગયો, હવે હાલીએ ઘરે. કે ભાઈ બને નિજ ભવનમાં ત્યાંથી આવ્યા રૂડી રીત. ભક્તિ માએ ભગવાનને ચાપ્યા છાતીમાં પ્રીત સહિત. દીધો વળી ઠપકો ઘણો સુણો લાડકવાયા લાલ. રાત વેળા ના એકલે ક્યાંય જાવું નહીં કોઈ કાળ. તોય ઘનશ્યામ મહારાજ શું બતાવ્યું ખબર? ઘરે ગયા 2 જણા ઘનશ્યામ મહારાજ હાલ્યા ભેગા ભેગા. રામ પ્રતાપજી ભેગા ઘનશ્યામ મહારાજ હતા એ દેખાણા નહીં, અને ઘરમાંથી સામે આવ્યા પાછા રામ પ્રતાપજીને. રામ પ્રતાપને કે ક્યાં ગયા હતા? કે રામ પ્રતાપે કેમ ઘરે ક્યારે આવ્યા? તો ક્યારના આવી ગયા. કે અમે જમી લીધું, પછી કથા સાંભળી હતી, માને કથા સંભળાવી દીધી. તમે તો હું સંભળાવતા હશો ખબર નહીં. ઘનશ્યામ કથા સાંભળ્યા આવે ને સરસ મજાની વાર્તા યાદ રાખી આવે ને ઘરે આવી મમ્મી પપ્પાને સંભળાવે. તમે કઈ વાત યાદ રાખી જાશો ને ઘરે જાશો તો સંભળાવશો તમારી માને
કે બાપાને બોલો કથા ના ભરાવો તો ઠીક, પણ ગાળું ન બોલતા, એટલા સુધરજો કથા સાંભળીને. કેમ લાગે? તમારા મા બાપ ને તમારી કોઈ ફરિયાદ ના આવે એટલું જીવનમાં શીખી લો ને, સારું છે ઘણું. એટલું શીખી ગયા તો ઘણું શીખી ગયા આપણે. માં પછી વઢિયા ઘનશ્યામ ને, હો એ કે જો ઘનશ્યામ વેળાસર તમારે ઘરે આવી જવાનું, રાતે ક્યાં રોકાવું નહીં કે. હો રાત્રિ 1.5 કલાક થાય એટલે 6 વાગે રાત્રે શરૂ થાય, 6 થી 7 અને 7:30, એટલે 7:30 થી 7:45 સુધીમાં ઘરે આવી જ જાઉં તમારે, ગમે તેમ થાય કે. હો અમને બહુ ચિંતા થાય તમારી કે. પછી માં કે ઘનશ્યામ જો હવે મોડો આવીશ ને તો ઘરમાં પહેવા નહીં દઉં કે. શું કે? અંદરથી ઘર બંધ કરી નાખીશ કે દરવાજો, કે આવા નહીં મળે કે. એમ થોડોક ઠપકો દીધો, વાડું બારું કરાવ્યું, પછી પલંગમાં એને પોઢાડી દીધા. ઘનશ્યામ નો ઓરડો અલગ હતો, સુવાડી દીધા. પછી બધા જમવાના જમી કરીને પછી રામ પ્રતાપ ને બેઠા બધા. રામ પ્રતાપજી કે મા બાપ ને બીજા કેટલાક સગા સંબંધી ભેગા થઈ ગયા. ઘનશ્યામ મહારાજ આજે તો મેં ભારે 20 મંદિરમાં જોયા. લ્યો 20 મંદિરમાં ફરે તો કમસે કમ કલાક ખણ તો થઈ જાય કે ન થઈ જાય? દર્શન કરે મંદિરમાં, વળી પૂછા કરે ઘનશ્યામ મહારાજ ક્યારે આવ્યા? કલાક સવા કલાક થઈ ગઈ, રાત્રે 9 સાડા 9 વાગી ગયા. બધી વાતો કરી, બધાને એમ થયું કે ઘનશ્યામ તો સાક્ષાત તો ભગવાન છે કે, નહીતર આવું કોઈ દી બને નહીં. કે રામ પ્રતાપ કે મેં નજરે જોયું કે લ્યો ઘનશ્યામ સાક્ષાત ભગવાન છે, મને અનંત રૂપે દેખાણા. હો બધા મંદિરો જોઈએ તો ક્યાંક કથા સાંભળતા હોય, ક્યાંક કોઈ માળા કરતા હોય, ક્યાંક પ્રદક્ષિણા કરતા હોય. બધાના મનમાં એમ થઈ ગયું કે ઘનશ્યામ મહારાજ સાક્ષાત ભગવાન છે. પછી બીજે દિવસે ઉઠી અને ઘનશ્યામે પાછો માયાનો પડદો ફેલાવી દીધો બધા ઉપર. સમજ્યા ને? માયાનો પડદો બહુ જોરદાર છે. આપણા બધા ઉપર માયાનો પડદો હશે, એટલે આપણે જે આત્મા છીએ ને એ જ્ઞાન થતું નથી. આપણે પોતાના આત્માનું સગા સંબંધી, કુટુંબ, પરિવાર, ઝઘડા, વેર ઝેર, પૈસા માટે માથાકૂટ, આ બધું શું કામ? માયા કરાવે છે. એ માયાથી રહિત થઈએ તો માયાપતિ ભગવાન છે એ આપણે પોતા પાસે લઈ જાય. એટલે માયાનો પડદો ફેલાવી દીધો એટલે ભગવાન છે ઘનશ્યામ એવું બધું ભૂલી ગયા. પછી પાછા બીજે દિવસે ગયા, જાણી કરી મોડા આવ્યા. પાછા શું કરે છે માં? આવ્યા નહીં, ટાણામાંથી ઘનશ્યામ મહારાજ ના આવ્યા. માં વઢે, અસુરોનો ભય લાગે, વિઘન થાય. ઘનશ્યામ મહારાજ કે 1 નહીં, કરોડ વિઘન થાય તો કથા સાંભળ્યા વિના તો નહીં જાઉં કે. લ્યો 1 વિઘન નહીં, વિઘન આવે હામટા જો કોટી, પણ કથા કરું નહીં ખોટી. કથા ખોટી ન કરું કે. આજે માં તૈયાર થઈ ગયા હતા, અંદરથી દરવાજો બંધ કરી દીધો, સ્ટાપરી બંધ. ઘનશ્યામ મહારાજ આવ્યા, માં કમાડ ખોલો. માં કે કોણ છે? રાતના ચોર હોય કે ભાગ્યા હો કે? દરવાજો નહીં ખોલે. પછી પોતાને નામ સંભળાવ્યા છે. કવિની બહુ સુંદર કલ્પના છે. હો માતા હું ઘનશ્યામ તો વન વિશે, જય સારી વૃષ્ટિ કરો. માતા હું નીલકંઠ તો ગિરી ચઢી, ઊંચે સ્વરે ઉચરો. ઘનશ્યામ કે માં હું ઘનશ્યામ. ઘનશ્યામ એટલે વાદળ થાય, ઘન એટલે કાળું પાણી ભર્યું એવું. માં કે ઘનશ્યામ એટલે વાદળું કહેવાય. વાદળાનું અમારે ઘરમાં કામ નથી, તમે જાઓ સૃષ્ટિમાં વૃષ્ટિ કરો, વરસાદ કરો. ઘનશ્યામ કે માં હું નીલકંઠ. નીલકંઠ તો મોર નહીં કહેવાય. જાઓ ડુંગરા ઉપર જઈને ટંકા કરો કે લો અમારા ઘરમાં શું કામ છે તમારું મોરલાનું. ઘનશ્યામ કે માં હું હરિકૃષ્ણ. કૃષ્ણ એટલે કાળો. માં કે અમે કોઈ દી કાળો સિંહ જોયો નથી કે. હરિ કૃષ્ણ, હરિ એટલે સિંહ થાય. કાળો સિંહ અમે કોઈ દી જોયો નથી. ઘનશ્યામ કે માં હું વૃષપુત્ર.
ધર્મદેવનો દીકરો, વૃષપુત્ર એટલે ધર્મપુત્ર. ભક્તિ માતા કે વૃષ એટલે તો બળદ કહેવાય કે બળદ નો દીકરો તો બળદ જાય ભાઈ હાથી કરો, અહીંયા કામ નથી મારા ઘરમાં, જાઓ. માતા હું હરી છું વસો સ્વર્ગમાં તો ચિત્તમાં ચાહીને, હું છું ધર્મ તનુજ પુત્ર ન હતો તે ભીમના ભાઈને, માતા હું હરી છું વસો સ્વર્ગમાં તો ચિત્તમાં ચાહીને. ઘનશ્યામ કે માં હું ધર્મ તનુ છું, ધર્મ રાજાનો દીકરો, ધર્મ એટલે યુધિષ્ઠિર રાજા. માં કે ભીમના ભાઈ યુધિષ્ઠિર રાજાને દીકરો હતો જ નહીં. બોલો ક્યાંથી આવ્યો? માતા હું હરી છું, હરી. માં કે હરી તો ઇન્દ્ર ને કહેવાય કે લ્યો જય સ્વર્ગમાં જઈને રહ્યો ભાઈ, અહીંયા કામ નથી તમારું, જાઓ સ્વર્ગમાં. ઇન્દ્ર તો સ્વર્ગમાં રે. હું છું ભક્તિ તનુજ ભક્તિ સતતો, વૈરાગ્ય ને જ્ઞાન છે. માં હું ભક્તિ તનુજ, ભક્તિ માતાનો દીકરો, તમારો દીકરો. ભક્તિ માતા કે ભક્તિના દીકરા તો જ્ઞાન અને વૈરાગ્ય છે કે લ્યો તમે મારી કહેવાય ના દીકરા કે તો ખોટા થઈ ગયા. વક્તરોક્તિ સુણી સ્નેહ યુક્ત હૃદય રીઝ્યા કૃપાવાન છે. આવી જાત જાતની ભક્તિ માતાએ, ભક્તિ માતાને ખબર જ હતી ઘનશ્યામ મહારાજ છે, પણ મજાક કરાવી, સમજ્યા ને. દરરોજ મોડા આવે એટલે આવી મજાક કરાવી. પછી તો બહુ રાજી થયા. પછી ભક્તિ માતાએ દરવાજો ખોલ્યો છે. પછી ઉઠી જનની ઉઘાડી દ્વાર, નિજ ઉર સાથ લગાવીને કુમાર, લઈ નિજ ઘરમાં કરાવ્યું વાડું, ચિતવન યોગ્ય ચરિત્ર આરૂપાડું. આટલી વાર તો ભક્તિ માતા ઉભા નતા થયા ઘરની અંદર, બેઠા બેઠા વાતો કર્યા કરી. બારીમાંથી અવાજ આવે ને પછી ભક્તિ માતા રાજી થયા, ઉભા થયા અને દરવાજો ઉઘાડ્યો. ઘનશ્યામ મહારાજને બાથમાં લઈને ભેટી લીધા, છાતી સરખા ચાંપ્યા. પછી વાડું કરાવ્યું છે. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે સરસ મજાનું ચરિત્ર. તમને મજા આવી કે ના આવી? ઘનશ્યામ મહારાજનું અદભુત ચરિત્ર ચિંતન કરવા જેવું છે. યાદ કરીએ આવા ચરિત્રને. કે રામ પ્રતાપભાઈ ઘનશ્યામ મહારાજને ગોતવા ગયા અને મંદિર મંદિરે બધા અલગ અલગ બધું ભજન ભક્તિ કથા વાર્તા માળા પદખણા કરતા હોય. આવું એક ચિંતન કરીએ ને હૃદયમાં સુતા સમયે કાં તો ઉઠતી વેળાએ આપણા આત્મામાં રહેલા પાપ, એ બધા પાપ ધોવાઈને શુદ્ધ થઈ જાય. એટલે આવા ચરિત્રો પ્રેમથી ગાવવા અને સાંભળવા. इति श्री बिहारीलालजी आचार्य विरचिते हरिलीलामृते द्वितीय कड़से अचिंत्यानंद वर्णींद्र अभय सिंह ध्रुव संवादे श्री हरि अनेक रूप दर्शन नामा द्वादशो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. अष्टकोणने ऊर्ध्वरेखा स्वस्तिक जांबूजवाला वज्रयंकुश केतुने पद्मा जमणे पगे नववाला त्रिकोण कड़शने गोपद सुंदर धनुष्यने मीनवाला अर्ध चंद्रने व्योम सात छे डाबे पगे चिन्हवाला श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं श्रीनीलकण्ठं भजे स्वामिनारायणं
નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.